મેચ છે આવા કાલે બતાય છે મેચ છે ઓ મેચ છે હું હેલા દાળ પકવાને हाँ हाँ आम पापड़ यार तड़का में बाहर नहीं निकलता उसको लू लग जाता है लू हाँ, लू लग जाता है लू क्या लू लू लग जाता है ना તો જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ. કેમ છો? હું તો મજામાં, તમે પણ મજામાં જઈશો. મજામાં નહીં હોય તો મજામાં આવી જઈશો, કેમ કે આપણા વિડીયો જોઈશો તો મજા તો આવશે. તો છેલ્લે સુધી વિડીયો જોતા રહીજો. પાછળ છે ને આપણે ઇગ્નોર કરી શકશો અત્યારે, પાછળ બેઠા એને ઇગ્નોર કરો અત્યારે. તો આપણે અત્યારે ટી શર્ટ પહેર્યું એ સાયકલિંગનું કાંઈ સારું. તો ગેસ જીયાન સારું નથી હે સારું મન કાઈ નો થાય લ્યો એને સારું છે એને કાંઈ ન થાય. ઇન્ટ્રો તો આપ શું વિડીયો તો ચાલુ કરી આનો ઇન્ટ્રો તો દે હું બોલી આવડતું નથી ગાઈસ, જોઈ શકો આટલા બધા દી રોજ સાંભળતી હોય તો એને હજી ઇન્ટ્રો દેતા નથી આવડતું. આપણે આજે એને પૂછવાની ઇન્ટ્રો આપવાનું હોય. બોલતો ક્યાંથી ચાલુ કરી નથી ખબર. બોલો હવે આવા ને આવા આવે હે બોલતો ખરી. હું જ્યાંથી જેમ ચાલુ કરું એમ એને બોલવું પડે. આપણે પૂછીએ આવડવું તો જોઈએ ને કે વ્લોગ ચાલુ કરવો હોય તો હું બોલવાનું. હું બોલી જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ. કેમ છો? હું તો મજામાં. એવડું આખું બોલા થોડુંક તો કહી દીધું મેં હજી, તો જોઈ આવડે કે નહીં બોલતો. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને. કેમ છો? મજામાં? પછી બસ જોઈ શકો આવા હાલત છે કંઈક. જીયાબેનના પરીક્ષામાં બધે ભૂલી ગયા તો આપણે એને માફ કરી દઈએ. નકમી રવામણ છે કોઈ નો રોવે. આ તો એને આપણે માફ કરી દઈએ રોશે નકમ એને આવડતું નથી ને તો વાંધો ને. આપણે અત્યારે આજે આપણે રવિવાર છે અને જીમમાં છે રજા, તો આપણે અત્યારે જવાનું નથી ક્યાંય. આપણે રનિંગમાં જવાનું. રનિંગ એટલે દોડવા જવાનું. એ ટાઈમ મળે ને તો આપણે સાંજે દોડવા જવું, કેમ કે અત્યારે બહુ ભર બપોરે તડકો બહુ હોય ને તો ભર બજાર એકલો નથી ફરતો, તો આપણે રોંઢે કા સાંજે જાવું. મિત્રો એક વાત કહું ને તો અત્યારે તડકો બહુ હોય ને તો અત્યારે બાયણે નથી રખડતા કોઈ, એટલે આપણે તો નથી જ જતા. બીજા કોઈ બાયણે નથી દેખાતા. નકમ તો રવિવાર હોય ને તો બધા ક્રિકેટ તો રમતા હોય. આ વખતે ઉનાળાનો રવિવાર ખાલી જ જઈએ. જોઈ શકો જોવાનું છે ને હું કહી દઉં. અને આ જીયાબેને આપણે જોઈ શકો ઇધર બેઠા है ना, वो भी तड़का में बाहर नहीं निकलता, उसको लू लग जाता है लू हाँ, लू लग जाता है लू क्या लू लग जाता है ना, तो वो भी बाहर नहीं निकलता. तो हम तो बाहर जाते हैं, वस्तु लेना होता है ना तो ये बाहर जाता है, नकम में अंदर ही रहता घर में, क्योंकि बाहर तड़का लगता है ना मज़ा नहीं आता. बस इतना ही कहना था. જીયાબેન આપણા 2 મીટર લગાડીને બેઠા તમને બતાવી દઉં એકવાર. જોઈ શકો હો હતું ને અર્ષિતભાઈ? તો એને હવે સંભળાતું નથી. થઈ ગઈ બેરી હા, થોડાક ટાઈમ પછી દેખાણું નહીં થઈએ. હલો, મને કાંઈ દેખાતું નથી. આજે અર્ષિતભાઈ દોડવાના છે. હા, કેટલા કિલોમીટર? કેટલા? 2 હા 2 કે 1? કેટલું લાગે? અહીંથી ચોકડી કેટલું દોડી શકી? 1 કિલોમીટર. પાકું? હવ 1 કિલોમીટર કેટલું થાય ખબર? હા, અહીંથી ચોકડીથી નાયા તો એક ધાય ઉભા રહ્યા વિના એક દાયડું નહીં. એક દાયડાની વાત ક્યાં થઈ? હા એ તો ભાઈ જોયો કેટલું દોડી ગઈ એક ધાય. હા, તો બપોરનું ટાણું થઈ ગયું અને જમણવારનો ટાઈમ થઈ ગયો, તો તમને બતાવી દઉં તો આજે શું છે જમણવારમાં. જોઈ શકો છો થાળી બહુ ગરમ છે પણ હું ચાલી શકીશ. હા હે જીયાબેનના ખાવાતરા શું હશે મુરબ્બો લાગે. मुरब्बो पे हतिया मुरब्बे हतिया क्या है ये कुछ पता नहीं चल रहा है. पता नहीं जी कौन सा नशा करता है. શું હે લા દાળ પકવાને હે આ કેરી કેરીના મુરબ્બો. આવી આપણે કેમ જાણ ગાંડા હોય આપણને ખબર ન પડે. કેરી હે લ્યો. દહીં. અમે હું કોઈ દી કેરી જ નહીં જોઈ હોય. આમ પાપડ હે આમ પાપડ યાર ઈ તો ઓલા ચાઇના વાળા ખાય. હા આમ પાપડ. આપણે આ ચાઇનાનું મોડલ જ કેરીના પાપડ ચાઇનીઝ મોડલ કેરીના પાપડ. તમે સાંભળ્યું છે? મેં નથી સાંભળ્યું, મેં જોયા નથી. આઈ જાય બનાવ્યા છે. મને તો એમ લાગે આ કોઈ નો ખાય, આવા કોઈને ભાવે જ નહીં. કોઈ તો નથી ખાધું. જો શકને કાપે એ એમ કે આવા કોણ ખાય. બધાય ખાય. ચાક તો ખરી કેવા લાગે?
ચાખીશ કટકા તે તો કરવા ખાશે ભાઈ. કેવું ખાતું ભાઈ એવું કે આમ દામાદ કેટલા ટકા દાળમાંથી વિચારો જેવું કે જેટલા વહેલા કહી દે 1%, 0%, -5%. 2-3%. લે, બે બસ. 10 માંથી 42 જઈને ખબર છે આવા પાપડીએ કોઈ ન ભાઈ અડદના પાપડ કેમ ત્યાં નથી મળતા આવા પાપડ કરવા બેઠા છે. કેવું છે રિવ્યુ આપો તો બેનાબેન રિવ્યુ આપો. હવે દા દે એ બાકા આપણે દેખીએ કે નથી ભાવતું. શાખા બાખા શીખી હમણાં હું કહેતી હતી આવું કોઈ ભાવે અત્યારે જે વિડીયો ચાલુ કરી એટલે શું કેવું છે મેચ છે આવા કાંઈ બતાવે છે મેચ છે મેચ છે કાપવા તો દે. તડકાની વાઈસ આવે બરે નકરો તડકો જ ખાધો આ 2-3 દીથી તડકે જ પડ્યું છે ગંધાઈ તડકાવાળું 0%. હું તો એમ જ કહું 0%. જીયા જો આપણું રેટિંગ આપીને તો 10 માંથી 0 કેમ કે આ ફેંકી દેવાનું છે. સાંજના વાગ્યા 7:30 અને અત્યારના થઈ ગયા છે અંધારું અને આપણે કઈ દોડવા જવાનું મેળનું આવ્યું કેમ કે આપણે હર્ષિતભાઈ ને બધા કામમાં હતા ત્યાં આપણે નવરા નથી એટલે અત્યારે નવરા થઈ ગયા રોન્ટેક કામમાં હતા એટલે દોડવા ન ગયા હવે જોઈ ક્યાંથી દોડવાનું મેળ આવે. અત્યારે તો આપણા ભેગા બા બેઠા જોઈ શકો હારું મોજમાં રહેવું મોજમાં રહેવું